વડાલી પોલીસ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી પકડાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ નાઓની સૂચનાથી નાસા ફરતા આરોપીઓ પકડવા સારું સૂચના કરેલ હોય, જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીઆર પટેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર વડાલી પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા, જે દરમિયાન આજરોજ કેએલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વડાલી પોલીસ સ્ટેશન નાઓ તથા તાબાના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ કિરીટસિંહ સાથે વડાલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ બકલ નંબર 977 નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેરોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 453/2022 ઇપિકો કલમ 379/114 ના સદર ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ માવાભાઈ ચુનિયાભાઈ જાતે ખોખરિયા રહે જોગીવડ તાલુકા કોટડા જિલ્લા ઉદેપુર તેમજ રણાભાઈ છગનાભાઈ ગમાર રહે જોગીવડ તાલુકા કોટડા જિલ્લા ઉદેપુર રાજસ્થાન વાળા નાઓ ધરોઈ 3 રસ્તા ખાતે ઊભા છે, જેમાં એક કિસમે આછા ભૂરા ગુલાબી કલરનું ટી શર્ટ તથા કમરે આછા કાળા કલરના જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા સમયે સફેદ ફૂલની ભાતવાળું શર્ટ પહેરેલ છે અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, જે હકીકત આધારે ધરોઈ 3 રસ્તા ખાતે જે ચેક કરતા ઉપરોક્ત વર્ણનવાળા ઈસમો મળી આવતા જેઓને ઊભા રાખી બંનેના નામઠામ પૂછતા તેણે પોતાનું નામ માવાભાઈ ચુનિયાભાઈ જાતે ખોખરિયા ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહે જોગીવડ તાલુકા કોટડા જિલ્લા ઉદેપુર તેમજ રણાભાઈ છગનાભાઈ ગમાર ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી રહે જોગીવડ તાલુકા કોટડા જિલ્લા ઉદેપુર રાજસ્થાન હોવાનું જણાવતા હોય, જેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પોતે સામેલ હોવાની કબૂલાત કરતા હોય, સદરીને વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી ડિટેઇન કરી આગળની ઘટિત કાર્યવાહી કરી ખેરોદ પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટિત કાર્યવાહી સારું જાણ કરવામાં આવેલ છે। આમ સને 2022થી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં વડાલી પોલીસ ટીમને સફળતા મળી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।